નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે મને લાગે છે કે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતી જ હોય છે. એક એવો ડર જે આપણી જિંદગી પર રાજ કરે છે. તો એક સવાલ, બહુ સીધો અને કદાચ થોડો અઘરો સવાલ, કે આપણે આપણી જિંદગી જીવીએ છીએ કે પછી લોકો માટે જીવીએ છીએ? સાચું કહેજો, ક્યારે વિચાર્યું છે આના વિશે? આપણે જે પણ કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, એ ખરેખર આપણા છે? અને ખબર છે, જો આપણે એકદમ ઈમાનદારીથી આનો જવાબ શોધીએ ને, તો બની શકે કે આપણે પોતે જ ચોંકી જઈએ. કદાચ આપણને એવું લાગે કે અરે, મારી જિંદગીનો કંટ્રોલ તો મારા હાથમાં છે જ નહીં. તો ચાલો જોઈએ કે આપણા સપના અને આપણી વચ્ચે આખરે કોણ ઊભું છે. એક જ દુશ્મન છે જે ચૂપચાપ આપણા બધા અરમાનોને મારી નાખે છે. આપણા બધા સાથે આવું થાય છે ને. રોજ સવારે ઉઠીએ અને વિચારીએ, આજથી આ કરીશ, કંઈક નવું શીખીશ, હવે તો બસ આગળ જ વધવું છે. કેટલી બધી એનર્જી હોય છે. પણ પછી અચાનક બધું જ થંભી જાય છે. બધો જોશ, બધી હિંમત, બધું જ ગાયબ. બસ એક વિચાર આવે છે અને આપણા બધા પ્લાન પર પૂર્ણ વિરામ મૂકી દે છે. અને એ વિચાર છે, લોકો શું કહેશે? બસ આટલું જ. આ 4 શબ્દો, પણ જાણે એક અદૃશ્ય પાંજરું છે જે આપણને બાંધી દે છે. છે ને ગજબની વાત? અને આ વાક્યની તાકાત કેટલી છે ખબર છે? એ એટલી બધી છે કે એ આપણા સપનાઓને જન્મ લેતા પહેલાં જ મારી નાખે છે. કોઈ પણ નવી શરૂઆત પહેલાં જ એનો અંત લાવી દે છે. તો આ ડરની આપણે શું કિંમત ચૂકવીએ છીએ? ચાલો સમજીએ કે આ ડર આપણી પાસેથી શું શું છીનવી લે છે. જો, સૌથી પહેલું તો આપણે રિસ્ક લેતા જ ડરીએ છીએ. પછી આપણે કોણ છે, આપણી અંદર શું છે, એ ક્યારેય બહાર જ નથી આવવા દેતા. અને એટલે જ આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં જ અટકી જઈએ છીએ. સાચું કહું તો આપણે શરૂ કરતા પહેલાં જ હાર માની લઈએ છીએ. પણ હવે આ ડર પાછળની એક એવી હકીકત વિશે વાત કરીએ જે કડવી તો છે, પણ કદાચ આપણી આંખો ખોલી દેશે. અને તમને ખબર છે, આ આખી વાતમાં સૌથી મોટી, સૌથી રમૂજી વાત કઈ છે? એ જ કે જે લોકો વિશે વિચારીને આપણે આટલું બધું ડરીએ છીએ ને, એમની પાસે આપણા વિશે વિચારવાનો ટાઈમ જ નથી. એ લોકો તો પોતાની જ જિંદગીમાં વ્યસ્ત છે. આને જ તો આયરની કહેવાય. આપણે એવી વસ્તુથી ડરીએ છીએ જેનું કોઈ અસ્તિત્વ જ નથી. વિચારો, આપણે એવા ઓડિયન્સ માટે પરફોર્મ કરવાનું વિચારીને ગભરાઈએ છીએ જે આપણને જોઈ જ નથી રહ્યું. અને એક વાત યાદ રાખજો, લોકો તો આજે કંઈક કહેશે, કાલે ભૂલીને બીજું કંઈક કહેશે. એમની વાતો તો બદલાતી રહેશે. પણ આપણી જિંદગી, એનો જે સમય જઈ રહ્યો છે, એ પાછો નહીં આવે. એ તો બસ હાથમાંથી સરકી રહ્યો છે. તો હવે આ બધું સમજ્યા પછી વાત આવે છે એક નિર્ણય પર, એક પસંદગી જે આપણે પોતે જ કરવાની છે. આપણી સામે 2 જ રસ્તા છે. પહેલો, લોકો શું કહેશે એ વિચારીને બંધાઈને જીવવું. આ રસ્તો આપણને ક્યારે પોતાની મરજીથી જીવવા નહીં દે. અને બીજો રસ્તો, એ છે પોતાની રીતે જીવવાનો, જે આપણને આપણી સાચી જિંદગી તરફ લઈ જાય છે. અને વિચારો, જો આપણે પહેલો રસ્તો પસંદ કર્યો તો શું થશે? એક દિવસ એવો આવશે જ્યારે પાછળ વળીને જોઈશું અને હાથમાં પછતાવા સિવાય બીજું કંઈ નહીં હોય. એ વાતનો અફસોસ કે કાશ મેં મારી જિંદગી જીવી હોત. તો અંતિમ સવાલ એ જ છે, પસંદગી આપણી છે. આપણે શું પસંદ કરીશું? પસ્તાવો કે પછી જિંદગી?